એટલે પેલા કોન્ટીબા બૂમો પાડતા હશે મારા હાડા આટલું છૂટું પર 10 વાગી ગયા છે એટલે મને હાડા આટલું કહેતો તો પણ માટે 10 વાગી ગયા છે આજ તો રાડો પાડશે પણ બોલશે ખરી મને આજ તો ફકરાવાના ભાઈ મેં 8:30 કીધું હતું અને આ તો 10:30 થઈ ગયા પણ યાર થોડું મોડું થઈ ગયું યાર કોમ હતું મારે આ બધા ટાયરો મારે ખોલવા પડ્યા ને આ બધા ગ્રાહકો રાડ કરી રહ્યા અને હવે શું કરવાનું પણ મને તમને કાલ કીધું 8:30 વાગે આવજે એટલે મારે થોડું ઘરનું કામ હોય તો આપણે નોકરી તો જવાનું હોય ને સાચી પણ હવે થોડું મોડું થઈ ગયું તો શું કરશો કહો અરે ભાઈ તમે હવે કામ કરવાનું ચાલુ કરો આ ટાયરનું ને બધું અને હવે તમે મોડું ના કરતા અને ટાઈમસર આવવાનું રાખો આ તો હું શું કહું છું 8:30 9 વાગી જાય પણ આ તો 10:30 થઈ ગયા એટલે હવે તમે આ ટાયરો નું કામ કરી પણ મારી વાત સાચી છે અને તમારી એ વાત સાચી છે ઘરનું કામ આવી જાય તો શું કરવાનું એ વસ્તુ બધી બરોબર છે હવે તમે બખાડો કર્યા વગર સોનામાં ટાયરને વગર કરીને એમને મોકલી દો ભાઈ આ ટાયરો 2 પડ્યા છે અને 2 ટર્બાવાળા તમારું કોમ મારી વાત સાંભળો 2 ટર્બાવાળા નાહી જ્યાં રાહ જોઈ અને આ બધા ટાયરને બધું કરવાનું હોય એ કોમ કરી લ્યો અને કશું ફટાફટ કોમ કરી ભાઈ તમે સોનામાના કોમ કરો અને મારી વાત સાંભળો 2 ટર્બાવાળા જતા રહ્યા અને હવે આ બધું ટાયરનું કામ કરી લ્યો હેડો ફટાફટ હવે તમે ડાયા ના થાવ વાત સાચી તમારી મારા ધમકાવો નહીં બરોબર એમ નહીં પણ મારા ધમકાવો પણ 8:30 વાગે મોડું થઈ ગયા તો 8:30 થઈ ગયા ને તો કલાક આધા પાછો થઈ જાય તો હવે આ તો કલાકનો 1.5 કલાક થયો તમે શિવરાત્રીએ ભંગ પી ગયા અને આ બધો ડખો કર્યો તમે હવે કોમે લાગી જાઓ અને મારી વાત સાંભળો હવે કોમ પીધી અને પછી અમે પકોન બે એટલે બરોબર શિવરાત્રી એ વાત સાચી પણ આ પકોન હું બે તમારે ઘેર આવ્યા તો 8:30 નું કીધું તો 10:30 વગાડ્યા પણ આજ મોડું થઈ ગયું અમે તો મને ટેર ખાવા મળ્યા બોલો એ વસ્તુ સાચી છે પણ હવે તમે કોમ ઝડપથી કરી દો તમારા બે ગરબા પાછા આવી રહી તમારા ઉપર ભાઈ ગરબા પાછા જ્યાં એ ઘરાક એટલે આપણો ભગવાન સાચી પણ મોડું થઈ ગયું તો હું કરું છું બોલો હવે પણ હવે મોડું થઈ ગયું તો હવે ફટાફટ કામ કરો હેડો કોમ તો કરવા લાગી જાવ કોમ કરવા તો આયા છીએ સારું બરોબર છે હા શું કરવાનું છે બોલો આ ટાયરને પંચર કરવાનું પંચર કરવાનું ભાઈ મને તો જેવા મળ્યા એવા બધા તારા જેવા જ મળ્યા અને હવે શું કરવાનું આ ફટ લઈને કામ કરી દેવાનું હોય તારે હા હવે પેલું ટાયર ઓમર આ પ્લેટ ઓમર એવું કરી દેવાનું છે કોનું કાઢવાનું છે હોવા બદલવાનું છે હા બદલવાનું પંદીપા હા મને શીખવાડો હું તો નવે નવો છું એ તો તમારે મને ફાવે છે ને તમે કીધું આ તારા હિસાબે તો મેં આ નોકરને કાઢી દીધો પણ મને શીખવાનું તો પડે તમારે હું તો હજી આજે જ આવ્યો નોકરી કરી દો પણ મારી ઓનો જો અનુભવ છે કો હા તો હારો હું શીખવાડું હા એમ કોક મને શીખવાડ તો ખબર પડે કોનું શું કરવાનું શું નહીં કરવાનું હા કદાચ પંચરની જગ્યાએ ટાયર ફૂટી જાય મારે તો જાવ ના આવા આ પંચર છે ને એ આ ચેક કરી અને પેલામાં આ ટૂંક નાખી અને પેલી પ્લેટ અમલ હા એ પ્લેટ અમલ આવી ગયો અને આ પંચર એની અંદર કરી આ તો મને શીખવાડો છે પ્લેટ કાઢવાની એટલે પંદીપા શું કરવાનું મને હવે હા એ હવે આની અંદર મેળ દેવાનું હોય ને આ ટ્યુબ પંચર કરી દેવાનું પંદીપા તો નેકળતું નહીં અને મારી વાત સાંભળો પાટાથી આ તો હાલો કે જાણ કે મળતા નહીં તમે તો ભણાવો આ એમ તો મને તો ખબર પડે આ એમ આ કાઢવાનું શીખવાડતા હોય મને તો ખબર પડે કે મને તો ખબર આ કારીગરે મને માર્યો આ મારાથી નેકળતું નહીં આ ના નેકળે તો કાઢવું પડે આમ કરી તમારે મને શીખવાનું નહીં કે પોતે ખાલી પછી હું હેરાન કરું મારો અનુભવ જ નહીં આવો એક પાટો ભાઈ પરમદાર અને હવે તમે જે બનાવી પછી મેં આ કારીગરને મેં રજા આલી અને
હવે તમે કોમ કરી નહીં એકતા તો હવે શું કરવાનું? પણ આપણે એમ કરી મારે નોકરી કરવી હતી, બરોબર છે? કોમ તો કરવું પડે ને. મેં તમને એવું નતું કીધું કે મને આવડતું નહીં, મેં કીધું મને આવડે બધુંય. હા તારે પછી હા, પણ આ તો હવે મારે નોકરી કરવાની તો મારે તો થોડું જુઠું તો કેવું પડે કે મને નહીં આવડતું. હા પણ હવે તમે ટાયર ખોલી દીધું હા ભાઈ. હવે હું આજનો દાડો શીખવાડું છું. હા. હવે હું કાયમ માટે શીખવાડવાનું નહીં. અને તમે વ્યવસ્થિત કામ કરશો તો બરાબર, પણ તમને 3,000 પગાર મળશે. કેમ એવું કરે? 6,000 નક્કી કરી આ તો તમે શીખવાડું છું ને હું આ બધું કામ કરવાનું. પણ આ તો કોનથી નવે નવા મોણસ હોય ને તમારે થોડી ઘણી શીખમણ આપી. વાત સાચી છે. તમે ડાયરેક્ટ એમ કહો કે 6,000 ડાયરેક્ટ 3,000 કરો એટલે 3,000 જ આ પગાર થાય ને. એટલે તમે શીખવાના 3,000 કાપી લો. આ તો મારે મજૂરી નહીં કરવાની તમારા અંગાત. જબરું કીધું. આપણા પગા બી અમને એમ નહીં ગયા, કોણ કારીગર રહે તમારી પાસે? અરે ભાઈ એ તો બધાય રે. પગાર હું 10,000 પગાર આલતો. પહેલા ફોન લાઈન કે 6,000 હતું, હવે આજ નોકરી આવે એટલે ગમે 3,000. તારે એ તો આ તમારે બધું કામ કરવાનું એ તમે કે મને આવડે છે તો પછી તમારે શીખવું નવો નવો હોય એને થોડી તમારે ટ્રેનિંગ તો આપવી પડે ને. ટ્રેનિંગ આવે ને. ટ્રેનિંગ ના 3,000 કાપી લો. હા હા એ વાત સાચી છે. 3,000 આ તો ના થાય તો મારે શું કરવાનું? તો હવે તમે ભાઈ હું એવું કરું તમે કહો હવે. તો તમે નોકરી ના આવતા કેમ? ત્યાર પછી એક તો હું ટેમ્પ ખોઈ નહીં. વંદીબા, તમે જો ટેન્કર કરશો તો ટાયર મારી ઘોડામાં. ભાઈ ઘોડા ના ભરાય. કારણે અને આ તો ટાયર એટલે આ ટ્યુબોની અંદર અને આરીએ પેલું પ્લેટ વાળી અંદર એવી રીતે કરી તમે દેવાનું. આ જાય ને એમાં મને ટેન્કર મોડ્યા. હારું હેડો કોમ કરો હેડો. હા અને તો સતાયા જેવો નહીં. આ તો પકા કરી દે અંદર છે. હા અને આ તો મારે શું કરવાનું? તો પછી મારે શું કરવાનું? આ તો હું તો ઘેર જ બેસી રહું ને આખો દાડો. હે ભાઈ મારે પક્કો હતો એ સારો હતો અને ઘોડા મારે તો પછી મારે તો ઘેર જ બેસી રહેવું પડે. તમે તાન ડાયરેક્ટ થઈ 3,000 રૂપિયા કાપી લો. ભાઈ ઘોડામાં ટાયર આવે બીજો શું આવે તાણ કહો? વાત સાચી છે. આ તો ટાયર આવે ગાડા ટોમી આવે ટાલ મેં. હા વાત સાચી. હા તો પછી પછી મારે ઘેર બેસી રહેવાનું આખો દાડો. એ તો પછી એક ધંધો થાય ને. આપણા પક્કા ભેરા તમે પૈસા આવી રીતે કાપતા હશો ને તમે તો. ના ના પક્કો તો વ્યવસ્થિત કામ કરતો. શું ભાઈ એમને 10,000 પગાર તમે આલતા હતા. 10,000 પગાર આલું જ કરે. હા. એ બધું કેટલા વાગ્યા સુધી ટાઈમ આલતો હતો. પણ આપણે એ સવારે કીધું 8:30 આવે, કે 10 વાગે જાય. આપણે રાતે કીધું 10-11 વાગ્યા ઉઠી રહીશું નથી કીધું એ તમને. વાત સાચી છે. હા પણ હવે શું કરવાનું? તમે કામ કરો હેડો ફટફટ. હું તો જો 6,000 થી ઓછું નહીં લઉં. સારું હેડો. બરોબર છે? સારું કામ કરો હેડો. કામ તો કરીએ જ છે, જો ચાલુ જ છે. હા હા આ જો શેટાળો જો કે ટાલબાલ તૂટી જાય મારી જવાબદારી નહીં. હા, આવો માગું હું લઈ. છું નવે નવો મોણો. હા હા એ ભાઈ એટલે પંતીબા, પણ મારી વાત સાંભળો. તમે પ્રેરણા લઈને જાઓ. આવું આ મને વગાડશો તમે. આ ટાયર પેલી બાજુ લઈ જાઓ. મને વાગે તો શું, તમને વાગે? હા હા તમે લઈ જાઓ પેલી બાજુ. આ તો કોઈ ડોહો છે કે શું છે કઈ? વાત સાચી છે. આવી તો ધમકા પેલા ગાડી મેળતા લાગો છો. ના ના પક્કો તો વ્યવસ્થિત માણસ હતો. પક્કો તો ફટ પંચર ને હાન તેન બધું કોમ રાતે 10 વાગ્યા સુધી ખ્યાલ જ નતો મેલતો. હવે મને ભેગા તો એવું કહેતા ખબર છે કે હું કંટાળીને કે નાહી ગયો કે અમની જોડે બોલો કે. એ તો તમને એવું કે હા. તમે નીકળી જાઓ ને એના માટે. પણ આપણે ઓછા ને એટલે આપણે કોમ કરવા આવ્યા હા હા બરાબર. સારું હેડો. એ ભાઈ તમે ટાયર પેલી બાજુ લઈ જાઓ અને આ ટાયર મને વાગશે સતત જાય તો છીએ. ના ના ઘોડામાં મારવાનો મારી વાત હતો. આવા ટાયર છોડ દેવું ઘોડામાં. આ ભૂરા હવે તમારે આવું ના કરવાનું. કેમ? તો આ મને સટકી જાય તો વાગે ને ટાયર. એ નહીં, તમારો જીવ વાલો ને મારો બી જીવ વાલો નહીં હોય. ના ના હવે હું તો પુરાના નોકરી રાખાયો અને હવે મારે તો લોચો થયો. કારીગર લઈ આવ્યો આજે કરીને મને કુવા ઉતારીને વરસ પાડ્યો અને પપ્પો હાથી નીકળી ગયો. અને હવે પપ્પાને બોલાવવો પડશે. હવે પુરાણ કાઢી મેલો. ભાઈ હા આ કારીગર એવો છે કે મને ઘોડામાં મારી અને પછી જતો રહે તો પછી મારે એને નોકરી રખાય જ નહીં ને. મને તો પગાર પૂરો તો હું મારીને જતો રહ્યો. એ તો વાત સાચી જ છે ને. પગાર તો તમને આલીશું પણ તમે શાંતિથી કામ કરો. હવે ધીમે કોમ તો ધીમે. કરું જ છું ને પણ હા હા સટકી જાય એવો તો ખરી અરે પડે. સટકી જાય તો
હા. વ્યવસ્થિત પકડો ને. હા બહુ ખટકી જાય છે. ઘટકી જાય છે. યાર. મકાન તો સતકતું નતું. આ કોંતીબા મને જબરા મળ્યા હો, ધમકે તો મારી નાખ્યો મને હો. પણ મારી વાત તમે તમે લાગતું નહીં મને. આ કોંતીબાને ઘાટમાં લેવા પડશે માના બેટા, પણ મારું મને કોક ધમકા બહુ કરે છે. પણ એમની વાત હવે આ કોંતીભાઈ ટાયર મને આવ્યું, હવે તો ટાયર નેકરતો ને મારે કરવાનું શું હવે? આ ચાર દુકાને ના પાડી તો આ 4 ટાયર લઈને બેસી ગયા. હવે મારે કરવાનું શું હવે? ટાયર તો નેકરતું. ભાઈ હા. તું સોનું ટાયરનું ખોલી નાખ. અને ખોલી તું હે, નેકરતું નહીં ને. કરતું નહીં ચમ તે તો પકડો તો ફટ લઈને કાઢી નાખતો તો. પણ એ તો કારીગર કહેવાય યાર, એ તો યાર. આમ જો આ ભરાઈનો આમ ખોલી લે. નહીં, એ તો કારીગર છે યાર, અને બધો નવેનો અનુભવ નહીં માને. હારું હેડો જલ્દી ફટાફટ ફોન કરો હેડો. તાણે પક્કા ભાઈ તો કરે ને ફટ દઈને નીકળી જતું હતું. હા અને હું તો નવે નવો પેલા પક્કાભાઈ મને શું કહેતા ખબર તમારે? હા કે મારી એમની હોમ જ દુકાન ખોલવાની છે. હારું ખોલવા દે. પંચર નહીં કે બહુ હેરાન કરતા તમે એમને. હું એ હેરાન નહીં કર્યો અરે એ કદી. મને કહેતા હતા એ હવે નહીં. મારી વાત સાંભળો. એને હોમે બનાવે કે ઉવાય જોડમાં બનાવે કે ઉવાય બનાવે, પણ મારે તો એ પંચરિયું મારે તો ચાલે જ છે અને કાયમ ચાલશે. મોણો હેરાન થતો હોય પછી શું કરે? તમારે હમું દુકાન જ ખોલે ને. સારું કશો વાંધો નહીં. મને તમે ખોલીને ટાયર કાઢી નાખો હેડો. તારે તો આ નીકળી પ્લેટ જાય. નીકળી જાઓ. પ્લેટ તારે તો કાઢી નીકળી જાય. આ પ્લેટ તો નીકળી ગઈ હવે. નીકાળો હેડો. બરોબર. કોંતીભાઈ કીધું પેલો કારીગર આવ્યા ને મારે જવું પડશે. હવે તો અમારી પથ્થર ફાડી નાખે. હેડો હવે જવું તા. કારીગર આવ્યો ને આવ્યો અત્યારે.